નિઝામપુરા એસટી બસ ડેપોથી ઉત્તર ગુજરાત તરફ વધુ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે। આજે 7 નવી એસટી બસોને ધારાસભ્ય કેયુ રોકડિયા અને એસટી વિભાગના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આજથી નિઝામપુરાથી ડીસા અને રાધનપુર માટે સીધી એસટી બસ સેવા શરૂ થઈ છે। સાથે સાથે પાદરા નિઝામપુરા ડીસા રૂટની બસ સેવા પણ આજથી શરૂ કરાઈ છે। વાઘોડિયા નિઝામપુરા અંબાજી, કરજણ નિઝામપુરા પાલનપુર, વડોદરા નિઝામપુરા ડીસા અને ડભોઈ નિઝામપુરા પાલનપુર રૂટની એસટી બસ સેવાઓ પણ આજથી શરૂ કરવામાં આવી છે। આ નવી બસ સેવાઓથી નિઝામપુરા તેમજ મહેસાણા નગર વિસ્તારમાં રહેતા લોકોને ઉત્તર ગુજરાત તરફ મુસાફરી કરવા માટે મોટી રાહત મળશે। આ પ્રસંગે ધારાસભ્ય કેયુ રોકડિયાએ ગત અઠવાડિયે થયેલા ઘટનાક્રમ અંગે વિરોધ કરનાર સિનિયર સિટીઝનો પાસે જાહેરમાં માફી માંગી હતી। કેયુ રોકડિયાએ જણાવ્યું કે મેં સિનિયર સિટીઝનને કહ્યું છે કે માફી નહીં પરંતુ આશીર્વાદ આપજો। જે રીતે નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસે છે, ત્યારે આ જગ્યા પરથી લોકોને ઉત્તર ગુજરાત તરફ જવા માટેની અગવડતા પડતી હતી। છેક બસ સ્ટેન્ડ જે 3-4 કિલોમીટર દૂર છે ત્યાં જવું પડતું, એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપો એમના ઘરની બાજુમાં જ છે, ત્યાંથી નવીન બસોની માગણી કરી હતી। ત્યારે આજે 7 જેટલી બસો એક સાથે અમે આજે શરૂ કરી છે। પાલનપુર, ડીસા, મહેસાણા, અંબાજી આ તમામ જગ્યા પર એક સાથે 7 બસોના રૂટ, 2 નવીન બસો અને 5 જેટલી બસો એ એમને રૂટ બદલ્યા। ડભોઈ, કરજણ, પાદરાથી આવતી બસો નિઝામપુરા થઈને જશે તો મોટો લાભ આ વિસ્તારના નગરજનોને થવાનો છે, રૂપિયા બચવાના છે, સમયની બચત થવાની છે। ત્યારે જીએસઆરટીસી ના વિભાગને અમારા માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી આ તમામનો આ તબક્કે આ વિસ્તારના નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।